નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે જો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. મિત્રો, તમે જે વ્યવસાયમાં જોડાયેલા છો અને તમે એ વ્યવસાયમાં કંઈક લખાણ લખો છો તો તેની સાથે કોઈ ઇમેજ મૂકો છો તો તે લખાણને વધુ આકર્ષક અને સમૃદ્ધ બનાવે છે. લખાણને ઇમેજ છે એ વધુ અસરકારક બનાવે છે. આ માટે આપણને સરસ આકૃતિની શોધ હોય છે. આપણે લખાણને અસરકારક બનાવવા માટે અલગ અલગ આકૃતિઓ શોધતા હોય છે. ગૂગલ કે અન્ય જગ્યાએ આપણે સર્ચ કરી અને આવી આકૃતિઓ મેળવતા હોઈએ છીએ. તો આજે આપણે એક એવી વાત શીખીએ કે આપણે આપણા વિચારોને અનુરૂપ જાતે જ ચિત્ર બનાવી શકીએ. તમે જેવું વિચારો છો એવું જ ચિત્ર તમે જાતે ક્રિએટ કરી શકો. હા મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી તમે જેવું વિચારો છો એવા ચિત્રો તમે જાતે ક્રિએટ કરી શકશો. મિત્રો, મેં અહીં 3 પ્રકારની આકૃતિ બનાવીને અહીં મૂકી છે. તમે જુઓ કે જે પહેલું ચિત્ર છે એમાં ગરવી ગુજરાતની વાત કરવામાં આવી છે. ગરવી ગુજરાતને અનુરૂપ ચિત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણને બનાવીને આપ્યું છે. બીજું ચિત્ર તમે જુઓ કે સિંહ છે એ સ્ટેડિયમમાં ક્રિકેટ રમી રહ્યો છે. તો એવું ચિત્ર આપણે બનાવ્યું છે. અને ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક સ્કૂલની બહાર એક ગાર્ડન છે અને એ ગાર્ડનમાં બાળકો છે એ બગીચામાં રમી રહ્યા છે. તો આ પ્રકારના તમારો જેવો વિચાર હશે એવા વિચારને અનુરૂપ તમે ચિત્રો બનાવી શકશો. તો આ ચિત્ર આપણે કેવી રીતે બનાવી શકીએ તો એની માહિતી મેળવીશું. કમ્પ્યુટરના અંદર ગૂગલ ક્રોમ જેવું જ એક બ્રાઉઝર આપેલું હોય છે જેનું નામ છે માઇક્રોસોફ્ટ એજ. આ માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર તમે અહીંયા નીચે જોઈ શકો છો. એને આપણે ઓપન કરવાનું છે. અહીંયા પણ માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર આપેલું છે. આપણે એને ઓપન કરીશું. જુઓ મિત્રો, માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર છે એ ઓપન થઈ ગયું છે. હવે તમે અહીંયા કોર્નર ઉપર એક નિશાન આપેલું છે, એક સિમ્બોલ આપેલો છે જેને આપણે કોપાયલોટ કહીએ છીએ. એને આપણે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ની મદદથી એ કામ કરે છે. કોપાયલોટનો આપણે એના પર હું ક્લિક કરું છું, એને ઓપન કરું છું. તમે મિત્રો અહીં જોઈ શકો છો કે કોપાયલોટ યોર એવરીડે એઆઈ કમ્પેનિયન. તો આપણું જે એઆઈનું જે ટૂલ્સ છે કોપાયલોટ એ અહીં ઓપન થઈ ગયું છે. મિત્રો, તમે ઈચ્છો તો અહીં એક બોક્સ આપેલું છે ઓપન લિંક ઇન અ ન્યૂ ટેબ. એના પર ક્લિક કરી અને આ જે કોપાયલોટ છે એને આપણે ન્યૂ ટેબના અંદર આપણે ઓપન કરી શકીએ છીએ. તો કોપાયલોટ છે હવે ન્યૂ ટેબમાં આપણે ઓપન થઈ ગયો છે. તમે અહીં નીચે જોઈ શકો છો કે આસ્ક મી એનીથિંગ. તમે મને કંઈ પણ પૂછી શકો છો. તો તમારું જે ટેક્સ્ટ છે એ જેટલી ભરપૂર હશે, જેટલી વિશાળ હશે એવું તમે ચિત્ર દોરી શકશો. તમે જેવું લખશો એવું ચિત્ર ક્રિએટ થઈ જશે. આપણે અહીં ઉદાહરણ સ્વરૂપે હું અહીં એક લખું છું, ક્રિએટ ઇમેજ ઓફ ટાઈગર રાઇડિંગ ઓન બાઇસિકલ. ક્રિએટ ઇમેજ ઓફ ટાઈગર રાઇડિંગ ઓન બાઇસિકલ. હવે હું એન્ટર મારું છું. તમે અહીં જોશો કે થોડાક જ સમયમાં અહીં આપણું ચિત્ર છે એ તૈયાર થઈ જશે. એઆઈ છે કોપાયલોટ એ આપણું ચિત્ર બનાવી રહ્યા છે. તમે થોડા સમય પછી આ ચિત્ર છે અહીં જોઈ શકશો. આ ચિત્ર બની ગયા પછી એ ચિત્રમાં જે કંઈ પણ સુધારા વધારા કરવા જેવા હોય એ સુધારા વધારા પણ અહીં કરી શકશો. તમે અહીં જોઈ શકો છો કે 4 પ્રકારના ચિત્ર એઆઈએ આપણને બનાવીને આપ્યા
છે. આપણે આ ચિત્રને આપણે ઓપન કરીએ છીએ. જુઓ મિત્રો, વાઘ છે એ સાયકલ ચલાવી રહ્યો છે. આવું સરસ મજાનું ચિત્ર આપણે કો પાયલટની મદદથી આપણે બનાવી દીધું છે. હવે અહીં નીચે સજેશન આપેલા હશે કે મેક અ ટાઈગર વિયર અ હેટ. ટાઈગરને હેટ પહેરાવી હોય તો મેક અ ટાઈગર વિયર અ હેટ. આપણે એના પર ક્લિક કરીશું તો એક નવું ચિત્ર આપણને અહીં મળી જશે. ચિત્રમાં ફેરફાર થઈ રહ્યો છે, આપણે થોડી રાહ જોઈશું. અહીં ટાઈગર રાઇડિંગ ઓન બાઇસિકલ વિથ અ હેટ. જુઓ મિત્રો, તો અહીંયા 4 પ્રકારના ચિત્રો આપણે ટોપી પહેરેલો વાઘ સાયકલ ચલાવી રહ્યો છે એવું સરસ મજાનું ચિત્ર આપણે અહીં જોઈ શકીએ છીએ. આ ચિત્રને હું ઓપન કરું છું. હવે આ જે ચિત્ર છે એ અત્યારે પોર્ટ્રેટ સાઇઝમાં છે, ઊભું છે. આપણે એને આડું એટલે કે લેન્ડસ્કેપ કરવું હોય તો આપણે અહીંયા જે એરો આપેલો છે અહીંથી હું ક્લિક કરીશ, નીચે સ્ક્વેર અને લેન્ડસ્કેપ. આ લેન્ડસ્કેપ ઉપર ક્લિક કરીશ તો આ ચિત્ર છે એ લેન્ડસ્કેપમાં અહીં તમે જોઈ શકો છો. લેન્ડસ્કેપમાં ચિત્ર છે એ ક્રિએટ થઈ રહ્યું છે. જુઓ મિત્રો, તો આ રીતે તમે લેન્ડસ્કેપમાં પણ આ ચિત્ર તમે અહીં કરી શકો છો. હવે અહીંયા 3 ડોટ આપેલા છે. આ 3 ડોટ ઉપરથી અહીંથી આપણે આ ચિત્રને છે ડાઉનલોડ કરી શકીએ છીએ. આ ચિત્રને આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. આ જે ચિત્ર છે એ ચિત્રને તમારે એક્સપોર્ટ કરવું હોય તો તમે 3 પ્રકારે એને એક્સપોર્ટ કરી શકો છો. વર્ડ ફાઇલમાં એક્સપોર્ટ કરી શકો છો, પીડીએફ ફાઇલમાં અથવા ટેક્સ્ટ ફોર્મેટમાં પણ આપણે એને એક્સપોર્ટ કરી શકીએ છીએ. તો આ ચિત્રમાં જે કંઈ સુધારા વધારા કરવા હોય તમે ચેન્જ ઇટ ટુ અ લાયન વિયરિંગ અ સનગ્લાસ. જો વાઘને ચશ્મા પહેરાવવા હોય તો તમે અહીં ક્લિક કરીને ચશ્મા પહેરાવી શકો છો. મેક ધ બાઇસિકલ હેવ અ રેઇનબો કલર્ડ વ્હીલ. સાયકલના જે પૈડા છે એ રેઇનબો કલરના કરવા હોય તો તમે આ ઓપ્શનની મદદથી તમે અહીં ક્લિક કરી શકો છો. હમણાં પ્રાથમિક શાળાઓમાં કલા મહોત્સવ ચાલી રહ્યો છે. તો કલા મહોત્સવમાં ચિત્ર સ્પર્ધામાં આપણે ગરવી ગુજરાતને લગતા ચિત્રો દોરવાના થાય છે. તો તમે અહીં એઆઈની મદદથી એ ગરવી ગુજરાતને લગતા ચિત્રો છે એ અહીં સજેશન તરીકે તમે લઈ શકો છો અને બાળકોને તમે શીખવી શકો છો. અહીં આપણે બીજું એક ચિત્ર ક્રિએટ કરીએ છીએ. ક્રિએટ અન ઇમેજ ઓફ ગુજરાતી ગરબા. આવું એક ચિત્ર આપણે જોઈએ કે આપણને કેવું ચિત્ર મળે છે. જુઓ મિત્રો, સરસ મજાના 4 ચિત્રો ગુજરાતી ગરબાને લગતા 4 ચિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ. આ જે ચિત્રો છે એ ચિત્રોને અહીં એડ સમ કલરફુલ દાંડિયા સ્ટિક, ઇન્ક્લુડ અ ગ્રુપ ઓફ પીપલ ડાન્સિંગ ઇન ટ્રેડિશનલ એટિયર, મેક ધ બેકગ્રાઉન્ડ વાઇબ્રન્ટ વિથ લાઇટ્સ એન્ડ ડેકોરેશન્સ. આના પર હું ક્લિક કરું છું તો ચિત્રમાં જે કંઈ પણ ફેરફાર કરવાનો થાય એ ફેરફાર આપણે અહીંથી કરી શકીએ છીએ. અહીં આપણને એક નવું ચિત્ર બનાવીને આપણને મળી જશે. જુઓ મિત્રો, કલરફુલ લાઇટિંગ સાથે આપણે અહીંયા આ ચિત્રો છે એ અહીં જોઈ શકીએ છીએ. આ ચિત્રને હું અહીંથી ઝૂમ કરું છું.
એક બીજું ચિત્ર બનાવીએ. ક્રિએટ અન ઇમેજ ઓફ ગાર્ડન ઓફ ઈડન. તમે અહીં જોઈ શકો છો કે આપણું ચિત્ર છે એ તૈયાર થઈ રહ્યું છે. જે પ્રકારનું આપણે ગાર્ડન જોઈતો હોય એ પ્રકારનું તમારું લખાણ છે એ લખાણ ભરપૂર હોવું જોઈએ. લખાણમાં તમે જે માગશો એ પ્રકારના ચિત્રો તમને અહીં તમે જુઓ કે કેટલું સુંદર મજાનું ચિત્ર આપણને એ દ્વારા તૈયાર થઈ અને આપણને સુંદર મજાનું ચિત્ર અહીંયા મળી રહ્યું છે. એક અલગ પ્રકારનો અનુરૂપ કરીએ. ક્રિએટ અન ઇમેજ ઓફ બોય wearing a blue t-shirt. Creating an image of a boy wearing a blue t-shirt. Boy wearing a blue t-shirt. તમે અહીં જોઈ શકો છો કે આપણું ચિત્ર છે થોડાક જ સમયમાં અહીં આપણને જોવા મળશે. તો આપણા જે વિચારો છે એ વિચારોને અનુરૂપ આપણે આ ટૂલ્સની મદદથી તમે જુઓ કે બ્લુ કલરના ટી શર્ટ પહેરેલો છોકરો છે એનું ચિત્ર છે આપણને સરસ મજાનું અહીં મળી ગયું છે. અહીં એ ચિત્રમાં તમારે જે ફેરફાર કરવા હોય એ ફેરફાર તમે અહીંથી કરી શકો છો. તો આ સુંદર મજાનું ચિત્ર છે એ અહીં આપણને મળી ગયું છે. તમે અહીં આ 3 ટપકા છે, 3 ટપકામાં અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આપણું ચિત્ર છે એ અહીં ડાઉનલોડિંગ થઈ રહ્યું છે અને ડાઉનલોડિંગ થઈ અને આપણું ચિત્ર આપણને અહીંથી મળી શકે છે. તો મિત્રો આ રીતે આપણે જે કંઈ પણ ચિત્ર બનાવવું હોય તમને મનગમતું એવું કોઈ પણ ચિત્ર તમે અહીં બનાવી શકો છો. જુઓ આપણું એકદમ હાઈ ક્વોલિટીના રિઝલ્ટમાં હું આટલું ઝૂમ કરું છું તો પણ ફાટતું નથી એવી સરસ મજાની ક્વોલિટીમાં આપણને આ ચિત્ર છે એ અહીં આપણને મળી રહ્યું છે. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.